નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો સમગ્ર દુનિયામાં અને ભારત દેશમાં આજે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વિજાપુર શહેરમાં પણ મોહરમ પર્વની ખાસ ધામધૂમપૂર્વક જે કહી શકાય કે દરેક વિસ્તારમાંથી તાજિયાનું જુલુસ કાઢી અને ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કેટલાક વિસ્તારોમાં નોબતા અને તાશા સાથે તેની ઉજવણી કરવામાં જે મુસ્લિમ જાતિઓ જોઈ શકો છો કે કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે. નગારાઓ વગાડી અને એક પારંપરિક જે છે જે કહી શકાય કે બે હાથના દર્શક મિત્રો આપણે તે પણ જણાવીએ કે જે મોહરમ પર્વ જે છે આમ તો નવા વર્ષની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ એક કહી શકાય ઇતિહાસ છે ઇમામ હસન ઇમામ હુસૈન અને એમના 72 સાથીઓ જ્યારે કરબલાના મેદાનમાં જે મોહરમના પર્વ કહેવાય, મોહરમની જે 10મો ચાંદ કહેવાય, ત્યાં સુધી સત્ય અને અહિંસા માટે પોતાનો જીવ આપ્યો અને કુરબાન થયા. કરબલાના મેદાનમાં તેમની યાદમાં મુસ્લિમ બિરાદરો પર તહેવારની ઉજવણી કરતા હોય છે. એ પણ આવીએ કે જ્યારે પહેલો ચાંદ હતો ત્યાંથી લઈ અને 10મા ચાંદ સુધી સતત યજીદ જેવા મક્કાર અને ફરેબ જે હતા તેની સામે ઇમામ હસન પોતાના 72 સાથીઓ સાથે કરબલાના મેદાનમાં જઈ રહ્યા હતા. જંગ લડ્યા સંઘર્ષ કર્યો હતો. આપણે કે જ્યાં નદી વહેતી હતી તેનું પાણી પણ યજીદ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. જે 7મા રોજ મોહરમના 7મા ચાંદ 8મા ચાંદને ખાસ કરીને પાણી પીવા પણ નતા આપતા. ઇમામ હસન રઝિયલ્લાહુ તઆલા પોતાના પરિવાર સહિત જંગમાં ઉતર્યા હતા અને 72 સાથીઓની સાથે યજીદની સામે જંગ છેડી હતી, જેમાં યજીદે ઇમામ હુસૈન અને તેમના પરિવાર અને 72 સાથીઓને શહીદ કર્યા હતા. પરંતુ આજે સત્યતા અને અહિંસાના માર્ગે ચાલનાર પોતાની નાનાની ઉમ્મતની ખાतिर શહાદતનો જામે પ્રસંગ વિના ઇમામ હુસૈનને લોકો યાદ કરે છે, જ્યારે યજીદને કોઈ યાદ નથી કરતું. સત્ય અને અહિંસાના પૂજારી એવા ઇમામ હુસૈન પોતે એક બહાદુર અને ઈમાનદાર હતા. ત્યારે યજીદ એક મક્કાર અને ફરેબ અને ફરિયાદ હતો. ત્યારે ઇમામ હુસૈનને યજીદ કહેતો હતો કે તમે અમારી બેત કરી લો, અમારા પક્ષમાં આવી ગયા, અમારા સાથે આવી ગયો. પરંતુ ઇમામ હુસૈને પોતાની જે સત્યતાનો માર્ગ ના છોડ્યો અને યજીદની સામે જંગ છેડી દીધો. ત્યારે આ પર્વની ઉજવણી કરવામાં આવી છે. એમની યાદમાં ઇમામ હુસૈનની શહીદીની યાદમાં પણ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વમાં મુસ્લિમ બિરાદરો પહેલાં ચાંદથી એટલે કે મોહરમના પ્રથમ તારીખથી પોતાના વિસ્તારોમાં પાણીની છબીલો બંધાવી છે અને આજે 9મા ચાંદ અને 10મા ચાંદમાં ખાસ કરીને ઉજવણી થતી હોય છે. 9મા ચાંદની રાત્રિએ જે કહી શકાય કે બીજાપુરના મુસ્લિમ વિસ્તારોમાં તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે. જ્યારે 10મા ચાંદે સવારે આસુરાની નમાજ અદા કરવામાં આવે છે. જેના પછી બપોર પછી કહી શકાય કે જે કસાઈવાળા, મોમનવાળા અને કસ્બા વિસ્તારના ગરીબ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા છે અને જે કહી શકાય કે જે પર્વની ઉજવણી કરવા માટે જે જુલુસ સૌથી આજે નીકળ્યા છે. યા હુસૈનના નારાની સાથે લોકો જુલુસમાં નીકળ્યા છે. રસ્તે કહી શકાય કે જે ન્યાય અને પ્રસાદીનો પણ પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે. શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, ફ્રૂટ, દરેક જાતનો જે પ્રસાદી રીતે લોકો જુલુસમાં પ્રસાદ લે તેમને સેવા યંત્ર તરીકે પણ સ્થાપિત કરી લોકોને આપવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો કે આજે તાજિયા જે છે કચ્છના વિસ્તારમાં થઈને જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો નાનાથી લઈને મોટા તાજિયા જે આજે ઇમામ હુસૈનની યાદમાં બનાવવામાં આવ્યા છે. દર વર્ષે મોહરમની પારંપરિક ઉજવણી મુસ્લિમ બિરાદરો કરતા હોય છે. આપણે તે પણ જણાવીએ કે આજે આપ જોઈ શકો છો કે ગંગા મસ્જિદની આગળ લોકો મોટી સંખ્યામાં મોહરમની ઉજવણી કરવા માટે જુલુસની સાથે નીકળ્યા છે. યા હુસૈનના નારાની સાથે મોટી સંખ્યામાં ગગનભેદી નારાની સાથે મોટી સંખ્યામાં લોકો નીકળ્યા છે. જોઈ શકો છો
નાના બાળકોથી લઈને અપાર વૃદ્ધ સુધી જે ઢોલ નગારા પાસાની સાથે જુલુસમાં નીકળ્યા છે. દર્શક મિત્રો, આપણે તે પણ જણાવી દઈએ કે 9મા અને 10મા ચાંદની મહોરમની ઉજવણી રૂપે જે કહી શકાય કે જે દરેક વિસ્તારમાં જે તાજિયા જે છે મુસ્લિમ વિસ્તારોમાં કસાઈવાળા મસ્જિદના તાજિયા, કસ્બા વિસ્તારના તાજિયા અને મોમનવાળા મસ્જિદના તાજિયા, આમ ત્રણેયના જે તાજિયા જે છે 9મા ચાંદે રાત્રે કાઢવામાં આવે છે, જ્યારે 10મા ચાંદે નમાજે આસુરા પછી એટલે કે બપોરે 3 વાગ્યા પછી પણ આખા જે વિસ્તારોમાં મુસ્લિમ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવે છે. અને તે પણ જણાવીએ કે જે યુદ્ધના સમયે જે શસ્ત્ર સામગ્રી હતી એટલે કે તલવારો હતી તેના સ્વરૂપે જુલ્ફિકાર ચિકનની જે તલવારો હતી એના સંદર્ભે યાદગીરીના સંદર્ભે જુલ્ફિકાર પણ બનાવવામાં આવે છે. લાંબા વાંસના લાકડાથી ઊંચી અને વજનદાર એવા જુલ્ફિકાર મુસ્લિમ યુવકો ઉપાડી અને યાહુસેનની સાથે ઉપાડતા હોય છે, તે પણ નજરે પડતા હોય છે. આપણે વધુમાં જણાવીએ કે આ જે તહેવારની ઉજવણી જે છે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની વચ્ચે થઈ હતી. વિજાપુરમાં સમગ્ર અખંડ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિજાપુર શહેરમાં આજે મુસ્લિમ બિરાદરોએ મહોરમ પર્વની ઉજવણી કરી હતી અને સાથે સાથે જે સેવા કેન્દ્ર સ્થાપિત કરી અને લોકોને જે જુલુસમાં નીકળેલા લોકોને શરબત અને ફ્રૂટ તથા જે રોજગારો હોય છે જેમને ઉપવાસ રાખેલો હોય છે તેમના માટે પણ ખિદમતગારો દ્વારા સેવા આપવામાં આવી હતી. આપ જોઈ શકો છો જે ચક્કરના દ્રશ્યો જે આપણે જણાવી દઈએ કે જે જુલ્ફિકાર જે છે યુવાનો દ્વારા ઉપાડવામાં આવી રહ્યા છે. કપારે માથે રાખીને કહી શકાય કે આજે ઇમામ હુસૈનની જે તલવાર હતી તેમની પર યાદગીરી જે છે ત્યાં ચક્કર વિસ્તારના દ્રશ્ય છે, જ્યાં યુવાનો જે છે યુવકો જે છે તે જુલ્ફિકારને ઉચકી રહ્યા છે, વજનદાર છે. સાથે સાથે વિજાપુર પોલીસ તંત્ર પર ખડે પગે રહી અને સમગ્ર તહેવારની ચુસ્ત બંદોબસ્તની સાથે